ન થતું હોય તો અહીંયા ક્લિક કરી નાખે એકવાર. બસ વાંધો. ચાલો, ગુડ મોર્નિંગ. બરાબર, આજના લેક્ચરમાં છે તે આપણે કિર્ચોફના નિયમ જોશું. કિર્ચોફના બે નિયમો છે. પેલું કિર્ચોફના નિયમો. પહેલો નિયમ છે એનું નામ છે જંકશન લો. જંકશનનો નિયમ. પછી આના બે ત્રણ બીજા નામ પણ છે. આ જ નિયમ આને કહેવાય કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા એને KCL પણ કહેવાય. KCL એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ નથી. કિર્ચોફ્સ કરંટ લો છે. કિર્ચોફ્સ કરંટ લો. કિર્ચોફ કરંટ લો ઇંગ્લિશમાં જ લખીએ ને. જેને કિર્ચોફનું ન આવે એ કીર કરીને પેલી ટોકર નાખે. કિર્ચોફ્સ કરંટ લો. KCL પણ કહેવાય. KCL જનરલી તમારે MCQમાં ભટકાશે કે KCL શબ્દ વાપરેલો હોય. બાકી ઉપર આપણે બોર્ડમાં જે ગણશું ક્વેશ્ચન કરશું એમાં બે જ વસ્તુ. તો પહેલાં જંકશનથી ચાલુ કરીએ કે જંકશનનો અર્થ શું થાય. જંકશન કે જંકશન એટલે કે ત્રણ કે વધુ તાર ભેગા થતા હોય એને તમે જંકશન કહી શકો. શું લખશું? ત્રણ કે વધુ તાર જે બિંદુએ ભેગા થતા હોય તેને જંકશન કહે છે. જંકશન પછી આવશે શાખા. શાખા એટલે બ્રાન્ચ. શાખા એટલે બ્રાન્ચ થશે. જંકશનનું શું થાય? તો જંકશન જ થાય. તો જંકશનમાંથી બહાર આવતી રેખાઓ એને તમે શાખાઓ કહી શકો અથવા તો આ બ્રાન્ચ કહી શકો. બે જંકશન વચ્ચેની અથવા વચ્ચેના તારને આપણે શું કહીએ છીએ? શાખા કહીએ. બરાબર, આવું બધું આવે છે. હવે શું કરવું? મેઇન નિયમ ઉપર આવીએ તો નિયમના આપણે બે સ્ટેટમેન્ટ લખશું. પેલું વિધાન, કોઈ પણ જંકશન આગળ કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો તે જંકશનમાંથી બહાર આવતા પ્રવાહના સરવાળા જેટલો હોય છે. તે જંકશનમાંથી બહાર આવતા પ્રવાહના સરવાળા જેટલું હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે એક જંકશન લઈ લઈએ કે ધારો કે અહીંયા આપણી પાસે એક જંકશન છે. જંકશન એટલે શું કરવાનું? 3 થી વધારે તાર ભેગા કરી દેવાનું.
એક આમથી બોલાવી, એક આમથી બોલાવી, એક આમ બોલાવી, મન પડે ત્યાં જ બોલાવો. આ ધારો કે પ્રવાહ આવે છે અને અહીંયા પ્રવાહ જાય છે, તો આને આપણે કહીએ I1, I2, I3, I1, I2, I3 અને I4, I5 બહાર જાય છે. તો નિયમ શું કહે છે? આ છે આપણો જંકશન. તો નિયમ એમ કહે છે કે જેટલા આવે એટલા જાય. તો દાખલ થતા પ્રવાહ કેટલા છે? 1, 2, 3. I1 પ્લસ I2 પ્લસ I3. અને બહાર આવતા પ્રવાહ શું છે? I4 વત્તા I5. ચાલો, તો આ બે કેવા હોય? સરખા હોય. એટલે આપણે લખી નાખીએ કે I1 પ્લસ I2 પ્લસ I3 બરાબર I4 પ્લસ I5. આ એક રીતે તમે જંકશનનો નિયમ અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા KCL બતાવી શકો. આ એનું સ્ટેટમેન્ટ છે. પણ આને લખવાની બીજી રીત પણ છે કે તમે એવું માની લ્યો કે દાખલ થતા પ્રવાહ ધન છે અને બહાર જતા ઋણ છે. ગમે એમ ઊંધું માનો તોય કોઈ વાંધો નથી, આપણે માનવાનું છે. બરાબર? આપણે માની જાય એટલે આગળ કે દાખલ થતા પ્રવાહ ધન લ્યો અને બહાર આવતા ઋણ લઈ લ્યો તો એનો સરવાળો કેવો થાય? 0. તો આનો બીજું સ્ટેટમેન્ટ પણ આ રીતે જ લખી શકાય, અથવા કરીને કે જંકશન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બેઝિક સરવાળો એટલે બેઝિકનો અર્થ તમે શું સમજો છો? વિથ સાઇન, નિશાની સહિત. તમે બેઝિક સરવાળો શબ્દ વિદ્યુતભાર સંરક્ષણમાં ભણાવો. જેટલો પ્રવાહ હશે, જેટલો વિદ્યુતભાર હશે આવશે એટલો જ બહાર વયો જશે. એટલે કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો 0 થાય. એને વિદ્યુતભારનું સંરક્ષણનો નિયમ કહે છે કે અલગ કરેલા તંત્ર માટે વિદ્યુતભારનો બેઝિક સરવાળો 0 થાય. વિદ્યુતભાર સંરક્ષણ બેઝિકનો અર્થ થાય નિશાની સહિત. પ્લસ હોય પ્લસ લેવાના, માઇનસ હોય માઇનસ નિશાની સહિત લેવાના. ક્લિયર છે? તો આમાં એ જ થશે કે ગમે એ એકને પ્લસ ધારી લ્યો, એકને માઇનસ ધારી લ્યો, કે અંદર દાખલ થતાને પ્લસ, બહાર આવતાને માઇનસ ધારી લ્યો, તો એ શું થશે? બધાયનો સરવાળો કેવો થશે? 0. એટલે આનું બીજું સ્ટેટમેન્ટ આમ પણ બને કે સિગ્મા I બરાબર 0. તો આની માટે જ મારે લખવું હોય તો તમે લખી શકો કે I1 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I4 માઇનસ I5 બરાબર 0. આને કહેવાય સિગ્મા I. તમારી માહિતી માટે લખવું હોય તો અહીં તમે લખી શકો દાખલ થતા પ્રવાહ ધન અને બહાર આવતા પ્રવાહ ઋણ. બરાબર? આ આપણી માહિતી માટે છે, એમાં બતાવવાની જરૂર નથી કશું. હવે આ નિયમ ઓબ્વિયસ છે કે આ કોની ઉપરથી બનેલો? હમણાં જ કીધું, વિદ્યુતભાર સંરક્ષણ ઉપરથી. બરાબર? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે એ મૂળભૂત નિયમ છે.
જે કોઈએ બનાવ્યો હોય છે કિર્ચોફભાઈએ એ એની ઉપરથી જ બનાવ્યું કે વિદ્યુત ભારનો ક્યાંય સંગ્રહ થતો નથી, કાંઈ નાશ થતો નથી કે ઉત્પન્ન થતો નથી, ખાલી ટ્રાન્સફર થયા રાખે એક તંત્ર ઉપરથી બીજા તંત્ર ઉપર. અહીંયા સેમ વસ્તુ છે કે વિદ્યુત ભારનો ક્યાંય એટલે કે વિદ્યુત પ્રવાહનો ક્યાંય સંગ્રહ થતો નથી, તે માત્ર વહન પામે છે. બરાબર, તો આમાં લખો કે આ નિયમની સાબિતી એ હકીકત પરથી આપી શકાય કે આ નિયમની સાબિતી એ હકીકત પરથી આપી શકાય કે વિદ્યુત ભારનું જંક્શન તથા કોઈ શાખામાં સંગ્રહ થતો નથી. સંગ્રહ થતો આમ દાખલ થતો વિદ્યુત ભાર કૌંસમાં વિદ્યુત પ્રવાહ લખી શકો, બહાર આવતા વિદ્યુત ભાર જેટલો હોય. ટેક્સમાં છે ને આ ઓરવાળો પાર્ટ એક નથી આપ્યો, બરાબર, એ આપણે જૂની ટેક્સમાં જ લખ્યો છે કારણ કે એમાં વર્ણન બહુ સરસ આપેલું હોય છે. તમારે પણ કોઈ પણ ટોપિકમાં ક્યારેક ડાઉટ સોલ્વ ન થઈ શકે અને અર્જન્ટ ચેક કરવું હોય કે ભાઈ ક્યાંથી આપણે ગોતવા જવું તો જૂની ટેક્સ્ટ બુકમાં જોઈ લો, બેસ્ટ વસ્તુ છે. બરાબર, તો આટલો પાર્ટ મેં ત્યાંથી જ લખાવ્યો છે કે હું ઘરે નથી બનાવતો. ચાલો વાત, બરાબર. આ તો શું હતો? કિર્ચોફનો ફર્સ્ટ લો ઓર કરંટ લો. આની પછી નેક્સ્ટ કિર્ચોફ સેકન્ડ લો અથવા લૂપનો નિયમ. હા, નિયમનું નામ શું છે? બીજો નિયમ લૂપનો નિયમ. લૂપ કાઉસમાં બંધ ગાળો નો નિયમ અથવા બંધ ગાળાનો નિયમ પણ ક્યારેક કહેવાય. અથવા આનું બીજું નામ છે કિર્ચોફ સેકન્ડ લો ઓર કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફ નો બીજો નિયમ અથવા KVL કહેવાય. કિર્ચોફ્સ વોલ્ટેજ લો. કિર્ચોફ વોલ્ટેજ લો. સ્ટેટમેન્ટ લખીએ પહેલા. લખો
અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. શું કહે છે કે તમારે લૂપ ઉપર એક રાઉન્ડ મારવાનો. હમણાં સમજાવું કે એક બંધ ગાળા ઉપર આખું ચક્કર મારવાનું, સ્થિતિમાનનો ફેરફાર ગણતો જવાનો, પછી એ ફેરફારોને તમારે સરવાળો કરતો જવાનો, તો પરિણામ 0 મળે. સમજાવું? આમ નહીં સમજાય, થોડુંક આપણે 1-2 ઉદાહરણ લેશું પછી જ આ સમજાય એવું છે. એટલે પહેલાં આપણે લખી લઈએ, બરાબર? ચાલો. આમ કોઈ એક બિંદુએથી શરૂ કરીને બંધ ગાળાના તે જ બિંદુએ પાછા આવીએ તો સ્થિતિમાનના ફેરફારનો સરવાળો શૂન્ય મળે. સ્થિતિમાનના ફેરફારનો સરવાળો શૂન્ય મળે. એક ઉદાહરણ લઈએ. લૂપ દોરીએ છીએ, ભેગી લૂપ તમે પણ દોરતા જાઓ. આનો આપણે લખીએ છીએ ઉદાહરણ. બસ હવે ભાઈ થોડુંક ધીમે બોલ તો મને અવાજ ન આવે. કેટલુંક ધીમું બોલવું કા? આ ફેન બંધ કરી દે ને, કામ કર. કમ્પ્લેન કરતા હોય છે, અવાજ આવે. આય કરના બસ. ટેક્સની જ લૂપ લઈએ છીએ આપણે, બરાબર? તમે ઈચ્છા થાય તો બારની લૂપ પણ લઈ શકો, પણ આપણે બને એટલું ટેક્સનું રાખીશું. $30 ઓહ્મ, 40 ઓહ્મ, 1 ઓહ્મ. જી, આ 1 ઓહ્મ શું હોય? આંતરિક અવરોધ હોય, બરાબર? અહીંયા એક છે 20 ઓહ્મ, હમણાં દોરી દો. ચાલો, બેટરીના વોલ્ટેજ તો 45 ને 80 બે છે. અહીં 45 વોલ્ટ અને અહીંયા છે 80 વોલ્ટ. બિંદુઓના નામ આપી દઈએ તો અહીંથી નામ આપે છે A, B, C, D, પછી E. વાંધો નહીં.
અને અહીંયા આવશે એફ, પછી જી અને આવશે ચલો વાંધો નહીં ચાલશે. તો પેલા હું તમને એક વસ્તુ શીખવાડી દઉં પછી આપણે આગળ જઈએ, બરાબર? સમજૂતી છેલ્લે આપીશ કે આવું જ શું કામ, પણ ક્વેશ્ચન લખી લઈએ પછી એની સમજૂતી લેશું. કે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? કંઈક યાદ રાખવાનું છે કે પેલું, પ્રવાહની દિશામાં વી અથવા સ્થિતિમાન ઋણ લેવું. બીજું, પ્રવાહની વિરુદ્ધ દિશામાં વી ધન લેવું. પછી ત્રીજું, બેટરીનો ધન છેડો ભટકાય. બરાબર, આપણા જ બનાવેલા છે એટલે આપણે ગમે એ લખી, ભટકાય ને અથડાય ને. તો ઋણ લેવું. શું લેવાનું અહીંયા? સ્થિતિમાન, બીજા કોઈની વાત નથી થતી. તો વી ઋણ લેવું. અને ચોથું, બેટરીનો ઋણ છેડો ભટકાય. તો વી ધન લેવું. ફરીથી, પ્રવાહની દિશામાં ઋણ, પ્રવાહ સામો મળે તો પ્રવાહની તમે વિરુદ્ધ દિશામાં જાઓ ને પ્રવાહ તમને સામો મળે તો ધન લેવા. બેટરીનો પ્લસ ભટકાય તો માઇનસ લખવાનું, માઇનસ ભટકાય તો પ્લસ. ને એક હજી જેટલું લખવાનું હોય એની બરાબરની એક બાજુ જ લખવું, બીજી બાજુ 0 લખના. ચાલો, એ લખતા નથી આપણે, આની ઉપરથી સમજ કે આમાં તમારે છે ને કોનો નિયમ કોનો છે? પેલા લૂપનો નિયમ છે. તમારે લૂપ વિચારવી પડશે. તો આમાં તમે જુઓ તો કેટલી લૂપ બની શકે. જો અહીં એથી શરૂ કરું છું, A B C D E F, એક લૂપ બની. કદાચ મારે આમ ઉપરની લૂપ સારી લાગે છે, રૂપાળી દેખાય તો એ નહીં આવે હજી. તો A B C H G પાછું એ ઉપર પાછું આવવાનું તો લૂપ પૂરી થાય. તો પછી આ નથી મજા આવતી, આપણે ખાલી 12 રાઉન્ડ મારવા છે. તો A F D C H G A પાછું આવે તો 3 લૂપ અહીંયા બની શકે છે. 3 ઉપર તમે કિર્ચોફનો નિયમ લગાડી શકો. લગાડવો કે નહીં તમારે ચેક કરવો. ચાલો, અત્યારે આપણે ગમે તે 2 લૂપ ઉપર કિર્ચોફનો નિયમ અહીંયા ઉપયોગ કરશું. જો કે પેલા કઈ લૂપ લે? નીચેવાળી સારી લાગે છે, A B C D E F A. તો લૂપ A B C D E F ને A માટે શું લખી શકીએ આપણે? તો એથી શરૂઆત કરવાની, એથી આપણી ગાડી ચાલુ કરવાની. બરોબર, પેલા પ્રવાહનું આપણે આમાં આપી દઈએ કે પ્રવાહ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે એ યાદ રાખી લેવાના. આમાં કોઈ વાંધો નહીં, 2 બેટરી હોય 2 પ્રવાહ હોય, કોઈ વાંધો નથી. અહીંથી I1 કાઢવાનું, અહીંથી I2 કાઢવાનું. બરોબર છે, પણ આ ટેક્સવાળાએ થોડુંક અલગ કર્યું છે તો અત્યારે આપણે ટેક્સને ફોલો કરીશું. I1 આમ તમારી રીતે કરી શકો, એમાં કોઈ વાંધો નથી. જો આમાં કઈ રીતે એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે કે આમાંથી I3 પ્રવાહ નીકળે છે આ બેટરીમાંથી, એમાંથી I1 ઉપર જાય છે, I2 નીચે જાય છે. I1 આખી ઉપરની બ્રાન્ચમાં જશે અને અહીંયા પાછો આવશે. નીચેની બ્રાન્ચમાં કોણ જશે? પાછા આ બિંદુ ઉપર, C બિંદુ ઉપર કોણ બે ભેગા થઈ જશે? I1 I2 અહીંયા ભેગા થઈ જશે. એટલે અહીંયા મને આ બાજુ પાછું I3 મળી જશે.
અહીંયા I2 છે. ચલો હવે લૂપનો નિયમ લગાડીએ. તો પહેલાં આપણે લૂપ નક્કી કરી છે ABCDEFA. તો સ્ટાર્ટ કરીએ, એથી જઈએ. એથી કઈ બાજુ જવાનું છે? બી બાજુ. તો પ્રવાહ જુઓ તો તમને સામો ભટકાશે. આ પ્રવાહ સામો આવશે. પ્રવાહ સામો આવે તો શું લેવાનું? પ્લસ. શું ધન લેવાનું? સ્થિતિમાન. કોઈ પણના સ્થિતિમાન એટલે એનો અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. કોઈ પણના સ્થિતિમાન એટલે એનો અવરોધ ગુણ્યા એનો જ પ્રવાહ. તો આપણને આ 40 ઓહ્મ ભટકાણો. તો અહીં શું લખશું? 40 ગુણ્યા એનો પ્રવાહ. એનો પ્રવાહ કેટલો છે? I3. આગળ જવાનું. બેટરીનો કયો છેડો ભટકાણો? શું ઋણ? આ ધન નથી દેખાતો? મોટો છેડો ધન હોય તો ધન છેડો ભટકાણો તો સ્થિતિમાન કેવા હોય? ઋણ હોય. પણ કેટલા ઋણ? તેની કિંમત જેટલા 45. એટલે -45 અહીંયા ઉમેરવાના. પછી આગળ જવાનું. પાછું તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જો પ્રવાહ સામો આવે છે તો સ્થિતિમાન શું થાય? પ્લસ. સામો આવે છે એટલે પ્લસ. અને આના સ્થિતિમાન કેટલા થાય? એનો અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. આનો અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. એનો પ્રવાહ I3. એટલે કે અવરોધ છે 1 અને એનો પ્રવાહ છે I3. આમ જ યાદ રાખવાનું, અવરોધ ગુણ્યા પ્રવાહ. ચાલો અહીંયાથી પછી ક્યાં ગયો? હા, નીચે જવાનું છે ને. C પછી D માં જવાનું. જો C પછી D એટલે નીચે જવાનું છે. તો તમે આ લૂપમાં આગળ વધ્યા, તમને હજી I2 સામો ભટકાશે. સામો ભટકાશે એટલે શું લખશું? પ્લસ. પ્લસ શું કરશું? અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. અવરોધ કેટલો છે? 20 ગુણ્યા એનો પ્રવાહ I2. હજી આગળ ચાલો. તો પાછો પ્રવાહ સામે ભટકાણો. સામે ભટકાણો એટલે પ્લસ. શું પ્લસ? અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. અવરોધ છે 1 ઓહ્મ, પ્રવાહ છે I2. પછી બેટરીનો કયો છેડો ભટકાણો? ધન. એટલે અહીં શું આવશે? ઋણ, પણ એના વોલ્ટેજ એટલે -80 આવશે. પછી ક્યાં પહોંચ્યા? કાંઈ રસ્તામાં કાંઈ છે નહીં તો નહીં લખવાનું, બરાબર. આ તારનો કોઈ અવરોધ આપણે ગણતા નથી, છે જ નહીં. આ તારને આપણે અવરોધ રહિત ગણીએ. જ્યાં અવરોધ બતાવ્યો હોય ત્યાં જ લેવાનો. બરાબર શું લખી દેવાનું? 0. કારણ કે સ્થિતિમાનનો બેઝિક સરવાળો 0 થાય એવું આપણે અહીંયા નિયમમાં કીધું છે. ફરીથી એકવાર પાછું જોઈ લઈએ. એ પ્રવાહ સામે આવે છે એટલે કે 40 ગુણ્યા I3 સામે આવે છે એટલે પ્લસ. પછી બેટરીનો ધન છેડો ભટકાણો ઋણ લેવું પડશે એટલે -45. પછી આનો વારો સામે આવે છે એટલે પ્લસ. અવરોધ ગુણ્યા તેમાંથી પસાર થતો પ્રવાહ. અવરોધ છે 1, પ્રવાહ છે I3 એટલે 1I3. પછી આ બાજુ આ પ્રવાહ પાછો સામે આવશે એટલે પ્લસ. પછી અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો એટલે 20I2. પછી પાછો પ્રવાહ સામે આવ્યો એટલે કે પ્લસ. અવરોધ ગુણ્યા પ્રવાહ 1I2. બેટરીનો ધન ભટકાણો ત્યાં ઋણ લખશું. પછી કાંઈ છે નહીં, પાછા એ ઉપર આવતા રહ્યા એટલે આપણું ચક્કર પૂરું થઈ ગયું. અને બરાબર શું લખશું? 0. હવે કેમ ખબર પાડવી કે ભાઈ સાચી લૂપ થઈ ખોટી લૂપ થઈ? તો આમાં ગણી લેવાના કેટલા લોકો રહે છે. 1 2 3 4 5 ને 6 છે. 6 પદ હોવા જોઈએ. જો આડાવડા ગોટાળા કર્યા, ક્યાંક આ તારમાં નથી ને તોય લઈ લીધું, તો એકાદું વધારે હશે કાં એકાદું ઓછું હશે, બરાબર. આ ચેક એપ્લાય થઈ જાય. ચાલો હવે આને થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ. તો 40I3 આ 45 ને છેલ્લે લખશું વત્તા I3 પ્લસ 20I2 પ્લસ I2 અને 45 ને 80 1,25 બરાબર ને. ચાલો તો આ થઈ ગયું. અહીં કેટલા આવશે? 41I3 પ્લસ 21I2 બરાબર 125. બરાબર. આ રીતે સમીકરણ બનાવો. કેટલા સમીકરણ બનાવો મને કેમ ખબર પડે? તો કેટલા ચલ છે? તમે પ્રવાહ કેટલા લીધા છે? તો 3 ચલ હોય તો 3 સમીકરણ બનાવવા પડે. આ મેથ્સનો નિયમ છે. જેટલા ચલ હોય ને એટલા સમીકરણ તમારે બનાવવા પડે. જો કે તમે એકાદાની કિંમત ખબર હોય તો 2 જ બનાવાય. જેટલા ચલ હોય એટલા સમીકરણ. આને અત્યારે સોલ્વ નથી કરવાનું, આ તો ખાલી આપણે લૂપ બનાવવાનું ઉદાહરણ લેશું. પણ જો સોલ્વ કરવાનું હોત તો 3 ચલ હોય તો 3 સમીકરણ જોઈ. બરાબર છે. ચાલો હવે હજી એક લૂપ લેવાની છે. તો આ 12 વાળી લઈ લે, આખું મેરી ગો ડાઉન લઈ લે. તો લૂપ નામ આપીએ. ક્યાંથી શરૂ કરશું? એ થી જ શરૂ કરશું. એ તો આપણો લાડલો છે. તો હવે આ વખતે AFE
DCHGA, ચાલો AFE DCHG and A માટે. ચલો પાછા રાઉન્ડ મારવા જઈ. પ્રવાહની દિશામાં પણ અહીં કોઈ છે નહીં એટલે લખવાનું નહીં કંઈ, બરોબર. અહીંયા ગયા બેટરીનો કયો છેડો ભટકાણો? ઋણ, એટલે લખવાના +80. આ પ્લસ જ છે. પછી પ્રવાહની દિશામાં જાઓ છો તમે, દિશામાં એટલે ઋણ. અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. અવરોધ છે 1 અને એમાંથી પસાર થતો પ્રવાહ I2. પછી આગળ ચાલો પાછું પ્રવાહની દિશામાં એટલે માઇનસ. અવરોધ છે 20, એમાંથી પસાર થતો પ્રવાહ પાછો I2. આગળ જાઓ, બરોબર. હવે અહીં કાંઈ છે નહીં તો કાંઈ નહીં લખવાનું. અહીંથી પહોંચ્યા સીધા 30 પાસે. 30 પાસે પ્રવાહ તમને સામો મળે છે એટલે પ્લસ પ્રવાહ, અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. અવરોધ છે 30, પ્રવાહ છે I1. અહીંથી ચક્કર માર્યું, હવે કોઈ છે નહીં એટલે સીધા ક્યાં આવી ગયા? એ ઉપર, એટલે is equal to 0. વ્યવસ્થિત ગોઠવી નાખીએ તો 20 ને 1 21, એટલે અહીંયા આવશે 30I1 માઇનસ 21I2 પ્લસ 80 બરાબર 0. આ બીજું સમીકરણ મળ્યું, બરોબર. બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય એટલે તમારે આટલું કરી આવવાનું છે. 3 માર્કમાં પૂછાશે, 2 લો ભેગા પૂછાશે તો, બરોબર. 2 ભેગા પૂછાય ને તો થોડુંક અમુક તમારે ઉદાહરણ એક આપવું હોય તો ચાલશે, કે 2 લો 3 માર્કમાં ભેગા પૂછાશે, બરોબર છે. અને એક સ્વતંત્ર પૂછ્યું હોય તો બધું કરવાનું છે. જો ક્યારેક ભૂલથી 2 માર્કમાં પૂછી લીધું તો ઉદાહરણ ના આપો તો ચાલે, સમજાણું? 2 માર્કમાં પૂછી લીધું તો ઉદાહરણ નહીં આપવાનું. ચલો આનો હજી એક આમાં શોર્ટ પણ લખી શકો. આમાં કેમ આપણે લખ્યું હતું કે પ્રવાહનો સરવાળો 0 થાય એટલે સિગ્મા I is equal to 0. તો અહીંયા પણ તમે કહી શકો કે સિગ્મા V બરાબર 0. આ પણ કિર્ચોફના નિયમનું શોર્ટ ફોર્મ છે. ચાલો હવે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો આની ઉપરના થોડાક દાખલા ગણીએ. પહેલાં સમજૂતી આપી દો કે આવું જ શું કામ, આવું જ કેમ બનાવ્યું, મને મન થયું, બરાબર. એવું નથી કે તમે વિચારો કે પ્રવાહ ક્યાંથી ક્યાં વહન પામે? ધનથી ઋણની, વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન. એટલે આપણે ધનને વધુ સ્થિતિમાને ગણી લઈએ છીએ અને ઋણને કેવાય ગણીએ છીએ? ઓછા. એટલે આપણે ધનથી ઋણ કહીએ છીએ. બાકી હકીકતે શું છે? વધુ સ્થિતિમાનથી. તો તમે પ્રવાહની દિશામાં જાઓ તો તમે વધુથી ઓછા તરફ જાઓ છો તો સ્થિતિમાન કેવું થવું જોઈએ? એટલે પ્રવાહની દિશામાં સ્થિતિમાન ઘટતું હોય, કારણ કે પ્રવાહ વધુથી ઓછા તરફ વહન થતું હોય. પ્રવાહની દિશામાં સ્થિતિમાન ઘટે એટલે આપણે શું લઈએ છીએ? ઋણ લઈએ છીએ. જો પ્રવાહની દિશામાં ઋણ લેવાનું, કારણ કે પ્રવાહની દિશામાં સ્થિતિમાન શું થતું હોય? ઘટે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હાલો તો સ્થિતિમાન વધે એટલે આપણે કેવું લઈએ છીએ? ધન લઈએ છીએ. એવું ને એવું બેટરીમાં છે કે બેટરીનો ધન છેડો ભટકાય તો આપણે ઋણ લઈએ છીએ. અહીં જો બેટરીનો પ્લસ છેડો ક્યાં ભટકાણો? અહીંયા ભટકાણો. ધારો તમે આમ જાઓ છો તો પ્લસથી માઇનસ જાઓ છો, પ્લસનું સ્થિતિમાન વધુ રાખવાનું. હંમેશા ધન છેડાનું સ્થિતિમાન વધુ હોય અને તમે ધનથી ઋણ બાજુ જાઓ છો તો સ્થિતિમાન ઘટે છે. એટલે ધન ભટકાય એટલે આપણે સીધું શું વિચાર લીધું? માઇનસ. કારણ કે આ બાજુ ધનથી ઋણમાં સ્થિતિમાન ઘટતું, પછી ઋણ છેડો ભટકાય તો તમે આમ ઊંધા આવો તો ઓછા સ્થિતિમાનથી વધારે આવશો, કારણ કે ઋણ ઓછા સ્થિતિમાન પર હોય. તો ઓછાથી વધારે તરફ આવો, સ્થિતિમાન વધે છે. સ્થિતિમાન વધે એટલે આપણે કેવું લઈ લઈએ છીએ? એટલે આપણે સીધું યાદ રાખવાનું કે ઋણ છેડો ભટકાય એટલે ધન લેવાનું, ધન ભટકાય તો, અને બધું બરાબરની એક બાજુ જ ભેગું કરવાનું, ઓલી બાજુ કાંઈ લઈએ નહીં. ક્લિયર છે? ચાલો હવે અમુક વખતે લૂપ ન આપેલી હોય છતાં પણ આપણે કિર્ચોફનો નિયમ ઉપયોગ કરવો હોય તો કરી શકીએ, એમાં કોઈ ના નથી. આપણો નિયમ છે, આપણી ચોપડી છે ને આપણી પેન છે. તો એક ઉદાહરણ આપી દો, એક નાની એવી નોંધ લખાવી દો કે બંધ ગાળો ન હોય એ સમયે, બંધ ગાળો ન હોય
ત્યારે. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આખા શ્રેણીમાં જ છે ને બધે તમને એક લાઈનમાં જ દેખાય છે ને, તો પ્રવાહ કેવો હોય? સરખો. આખી બ્રાન્ચમાં પ્રવાહ સરખો છે. અહીં બધે પ્રવાહ આવી છે. ચલો આની ઉપર કિર્ચોફનો નિયમ લગાડીએ. આપણે એ થી સ્ટાર્ટ કરીએ. તો જ્યાંથી સ્ટાર્ટ કરો ને એ બિંદુનું સ્થિતિમાન વિચાર લેવાનું. ધારો કે આનું સ્થિતિમાન VA છે, છેડાના સ્થિતિમાન વિચારી લેવા. આ વખતે કાંઈક ધારી લેવાનું કે આનું સ્થિતિમાન કેટલું છે અને આનું સ્થિતિમાન VB છે. આ રીતે વિચારીને આગળ ચાલો. ચલો VA થી સ્ટાર્ટ કરીએ તો પહેલા છેડાનું સ્થિતિમાન VA. આગળ ચાલો જો પ્રવાહની વિરુદ્ધમાં એટલે પ્લસ, અવરોધ ગુણ્યા પ્રવાહ RI. બેટરીનો કયો છેડો ભટકાણો? ધન, એટલે અહીંયા ઋણ લખશું એટલે માઇનસ એપ્સાઇલોન. પછી હજી પ્રવાહ તો આમ જ આવતો હોય એટલે તમારે I બતાવવો હોય તો અહીં બતાવી દેવાનું. પ્રવાહની વિરુદ્ધમાં એટલે પ્લસ, અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ, અને ઇઝ ઇક્વલ ટુ કરીને હવે લખવાનું ફરીથી પેલા બે છેડાના સ્થિતિમાન કંઈક વિચારી લેવાના, આપેલા હોય તો વેલ એન્ડ ગુડ. પછી VA વિરુદ્ધ દિશામાં ધન, RI ધન છેડો ભટકાણો ઋણ, અહીંયા વિરુદ્ધ દિશામાં RI ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે 0 લખતા હતા, કારણ કે ન્યા પાછા આવી જાવ ને. તમે વિચારો ત્યાં પાછા આવી જાવ એટલે બે છેડાના સ્થિતિમાં નામ લખાય. આ VA ને ઓલી બાજુ મોકલો, 0 થઈ ગયું કે નહીં? તો લૂપમાં ન્યા પાછા આવી જાવ એટલે આપણે ત્યાં 0 લખીએ છીએ. પણ ન્યા પાછા ન આવો તો જ્યાં ઉભા રહ્યા હોય ને એનું સ્થિતિમાન બરાબરની ઓલી બાજુ લખી નાખો. ક્લિયર છે? આપણે ઓલું આ જ રીતે કરી શકીએ. તમે યાદ કરો આપણે ટર્મિનલ વોલ્ટેજ વિચાર્યા હતા કે ટર્મિનલ વોલ્ટેજમાં આમ કામ કર્યું હતું. સમજાવવા માટે જ છે ખાલી કે આ આપણી બેટરી, એની બાજુમાં એનો બરાબર આ નાનો અવરોધ ટેણીઓ, અને પછી અહીંયા કંટ્રોલિંગ અવરોધ કેપિટલ R, એપ્સાઇલોન સ્મોલ r. આ રીતે હતું ને, આમાંથી પ્રવાહ I પસાર થતો હતો. તો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? તો છેડાના વોલ્ટેજ થાય. આને કહી દો A અને કહી દો B. ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ. VA બરાબર, પછી કયો છેડો ભટકાણો? પ્લસ, એટલે માઇનસ એપ્સાઇલોન. પ્રવાહની દિશામાં આવો છો, પ્રવાહ આમ આવે છે કે વિરુદ્ધ દિશામાં આવો છો? વિરુદ્ધ દિશામાં આવો છો એટલે પ્લસ, અવરોધ ગુણ્યા પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ VB. તો VA માઇનસ VB એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. છેડાના વોલ્ટેજનો તફાવત એપ્સાઇલોન માઇનસ IR અથવા RI. થઈ ગયું કે નહીં? તો કિર્ચોફના નિયમથી થઈ ગયું. અને છેલ્લે જેમ આપણે વિચાર્યું હતું કે ભાઈ આ એપ્સાઇલોન આપવા માંગે છે, થોડાક આ ખાઈ જશે તો વધશે, એ છેડા ઉપર મળશે, એ પણ સાચું છે. હવે આનું એક્ઝામ્પલ લખી. ચાલો એક બંધ ગાળો દોરતા જાઓ. સર્કિટ દોરી. બંધ ગાળો એટલે કે પ્રવાહ અત્યારે આપેલા છે. ક્યારેક અમુક દાખલા એવા આવશે કે જેમાં તમારે પ્રવાહ તમારી રીતે લેવાનો. જેટલી બેટરી એટલા પ્રવાહ લઈ લેવા. બરાબર? દરેક બેટરીમાંથી એક પ્રવાહ કાઢતું જવાનું. ચાલો જોઈએ. ઉદાહરણ એક્સ્ટ્રા છે. બરાબર?
5 વોલ્ટ, 4 વોલ્ટ, પછી બધાની કિંમત આપેલી છે 200 ઓહમ, 60 ઓહમ, 20 ઓહમ. બરાબર છે. ચાલો હવે પ્રવાહમાંથી આપેલા છે અત્યારે તો આપી દઉં છું કે પહેલી બેટરીમાંથી અહીંથી આપણે I1 પ્રવાહ કાઢશું અને બેટરી નંબર 1 કહેશું, બરાબર, એપ્સાઇલોન 1 અને કહેશું એપ્સાઇલોન 2. તો આ બેટરીમાંથી I2 પ્રવાહ બહાર કાઢશું. I1 ને I2 અહીંયા ભેગા થશે જંક્શન આગળ દાખલ થશે એટલે આ બાજુ બેયનો સરવાળો જશે I1 પ્લસ I2. એ બે પ્રવાહ અહીંયા પહોંચશે. બસ પછી પોતપોતાના ઘરે વયા જાય. ક્યારેક આપણે હાલવા નીકળતા હોય ને બે મિત્ર અહીં ભેગા થઈ જાય, હા એને જેવું જ છે. તો આ બાજુ કેટલો જશે, જેટલો દાખલ થયો તો એટલો જ પાછો આવવો જોઈએ. તો I2 નીકળો તો આ બ્રાન્ચમાંથી એટલે અહીં I2 જશે અને આ બાજુ I1 હોય જશે. ચલો તો આપણો ગોલ એ જ છે કે I1 ને I2 ગોતવાના છે. I1 અને I2 ની કિંમત મેળવો. I1 અને I2 મેળવો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કેટલા પ્રવાહ અનનોન છે? 2. તો 2 લૂપ બનાવશું. મન પડે એ લૂપ લ્યો. કઈ લેશું પહેલાં કંઈક નામ તો આપવા પડશે ને. નામ આપણી રીતે આપી દેવાનું, અબા ડબા જબા, બરાબર. તો A B C D. હા બસ પછી તને પ્રાઇવેટલી કહી અબા ડબા જબા. ચાલો તો લૂપનું સ્ટાર્ટ કરીએ કે લૂપ ABCA. અત્યારે હું લૂપ લઉં છું એની ઉપર જ લ્યો, પછી ઘરે જઈને તમારું હલાવજો. એથી સ્ટાર્ટ કરીએ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ કોઈ છે નહીં, એક બેટરી જ છે બિચારી, બરાબર. તો અહીં શું થશે? પ્લસ ભટકાણો એટલે શું આવશે? -4. પછી અહીંયાથી તમે પહોંચ્યા અહીંયા 60 પાસે. 60 પાસે પ્રવાહ તમને સામો મળ્યો એટલે પ્લસ અવરોધ ગુણ્યા પ્રવાહ. અવરોધ છે 60 અને પ્રવાહ છે I2. ત્યાંથી તમે આ ત્રાંસિયા રસ્તા ઉપર વહી ગયા, ત્યાં તમને પ્રવાહ પાછો સામો મળ્યો. તો અવરોધ ગુણ્યા પ્રવાહ, અવરોધ આવશે 20, પ્રવાહ આવશે I1 પ્લસ I2. પાછા એ ઉપર આવતા રહ્યા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખીએ તો -4 પ્લસ 60 I2 પ્લસ 20 I1 પ્લસ 20 I2 ઇઝ ઇક્વલ ટુ 0. I2 વાળા બે જ પદ છે આપણી પાસે, એક આ અને એક આ. અત્યારે વાંધો નહીં, પણ મોટા પદ હોય ને તો અંડરલાઈન કરવાની ટેવ પાડવું. 60 ને 20 80 એટલે કે 20 I1 પ્લસ 80 I2 અને સામે ઘા કરો એટલે 4. ચાલો આને કહેશું સમીકરણ. હજી આમાંથી કોમન નીકળશે ને, 4 કોમન કાઢી લ્યો એટલે 5 I1 પ્લસ કેટલા આવશે? 16 85. 4 કોમન કાઢવાના, બરાબર. સમીકરણ નંબર. ચાલો બીજી લૂપ લઈએ. 12 વાળી લઈ લઈએ આખી, બરાબર. જનરલી લૂપમાં કોઈ નિયમ ન હોય કે લૂપ કઈ રીતે લેવી, નામ લેવીનો, એમ નહીં. પણ જનરલી આપણે થોડુંક માઇન્ડમાં રાખવાનું કે બેટરી જેટલી હોય ને એ બધી આવી જવી જોઈએ, બરાબર. આમ અત્યારે તો એવો વાંધો નથી કે તમે ગમે એ લૂપ લેશો, 2 લૂપમાં બેટરી આવી જ જશે. પણ બેટરી એકાદી રહી ન જ આવી જાય એ રીતે લૂપ લેવાય. ક્લિયર છે? એટલે વાંધો નહીં આવે આમ. ચાલો એથી સ્ટાર્ટ કરીએ કે લૂપ ABCDA. ચોપડો કાઢો જલ્દી, ગણો મંડો હાલ. ABCDA માટે પાછા દોડતા થઈએ. -4 પ્લસ 60 I2 માઇનસ પ્રવાહની દિશામાં છે એટલે માઇનસ, અવરોધ છે 200 એને ગુણ્યા પ્રવાહ I1. અહીંયા પહોંચ્યા બેટરીનો ઋણ ભટકાણો એટલે પ્લસ, વોલ્ટેજ છે 5, બસ પાછા એ ઉપર આવતા રહ્યા એટલે 0. તો 5 ને 4 એટલે 1 વધશે એટલે અહીંયા આવશે -200 I1 પ્લસ 60 I2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0.
માઇનસ વાળાની સામે ઘા કરો એટલે 200I1 માઇનસ 60I2 ઇઝ ઇક્વલ ટુ 8. સમીકરણ નંબર 2. બેને ઉકેલો એટલે આપણા જવાબ મળે. પેલું 20 વાળું જ બરોબર નહોતું લાગતું તમને ઉકેલવા માટે. જો તો આને ગુણ્યા 10 કરું એટલે આ 200 વયા જાય. સારું લાગે છે ને આ જ સમીકરણ? હાલો આને કેન્સલ થાય. તારું નામ ગયું. આ બે સમીકરણને ઉકેલી આપણે. એટલે આ સમીકરણને જો અહીં 200 બનાવવા માટે હું 10 વડે ગુણી દઉં એટલે કે 200I1 પ્લસ 800I2 બરાબર 40. અને નીચે કેટલું બને છે? 200I1 માઇનસ 60I2 ઇઝ ઇક્વલ ટુ 1. તો માઇનસ પ્લસ માઇનસ નિશાની બદલાવી નાખી બધાની. હવે બહો ગયા. કેટલા વધ્યા? 860I2 બરાબર 39. એટલે I2 કેટલું મળશે? 39/860 એમ્પિયર. ચાલો હવે આની કિંમત ગમે એ એકમાં મૂકી દો. તો હવે આમાં મૂકવી હેલી લાગે છે બરોબર. જેમાં મૂક્યું બરોબર એ તમે મેથ્સ વાળા છો, મારે કંઈ કહેવાય નહીં. એટલે આની ઉપરથી I1 ગોતવાનું, કોક ગોતીને મને કહેજો. ચાલો એમ્પિયરમાં જવાબ આવશે. કેટલું આવ્યું ઓલું? 39/800 ને આમ નો આ લેવો, આમ હરખું કરી દેવું પડે. 0.045 એમ્પિયર. ચાલો 0.02. ચાલો બે સાચા જવાબ છે એવું લાગે છે મને. હવે ક્યાંક ભૂલથી માઇનસ આવ્યું તો આ બેમાંથી એકાદો માઇનસ આવ્યો તો ખીજાઈ નહીં જવાનું. દિશા આપણે ઊંધી લીધી, સમજાણું? ક્યાંક ભૂલથી તમે માઇનસ આવ્યું કે આ માઇનસ કેમ આવ્યું, બરાબર? એવું કાંઈ નહીં હોય. આમાં તમે દિશા ભૂલથી ઊંધી લઈ લીધી. આ બેટરીમાંથી બહાર ન આવતો હોય, એ બેટરીમાં દાખલ થતો હોય, એવું પણ શક્ય છે ને. એક મોટી બેટરી એક નાની બેટરી હોય તો બીજી બેટરી કદાચ ચાર્જ થતી હોય, બે સામે અમે જોડી દીધી હોય તો. એટલે અમુક બેટરીમાં પ્રવાહ ઊંધો આવે તો એનો બીજો કોઈ મિનિંગ ન હોય. એ ખાલી આપણે દિશા ઊંધી આવતી હોય, આપણે લીધી છે એના કરતાં ઊંધી આવશે, એટલે માઇનસ પણ આવી શકે, બરાબર છે? ચાલો આ સાથે જઈ આપણે કેટલો ટાઈમ છે હજી? પતી ગયું? આવડો? હાલો આ ભાઈ ખોટો છે. હાલો આ ખોટો. આમાં શું ફરક લાગે તમને? હે વાંધો નહીં, ખોટી ચોકડી મરાવો. હાલો એક હોમવર્કમાં લખો. હાલો પછી જાય આપણે. લખવાનો જ છે ભાઈ. દરેક શાખામાં પ્રવાહ ગોતો.
ક્વેશ્ચન થોડોક આ વખતે અલગ કર્યો છે. દરેક શાખામાં પ્રવાહ ગોતો. જો આમાં પૂછ્યો હોત દરેક શાખામાં તો I2 I1 ને આ વચ્ચેની શાખાનો જવાબ તમારે બેન સરવાળો કરીને 3 જવાબ લખવા પડે. એટલે આમાં એ જ પૂછું છું, દરેક શાખામાં પ્રવાહ મેળવી આપો. ચલો, પ્રવાહ તમારી રીતે બે બેટરીમાંથી I1 ને I2 કાઢી લેજો. એ બે ભેગા થશે એટલે આમાં I1 + I2 થશે, આમ પાછા છૂટા થઈ જશે. હોમવર્કમાં કરી લેજો. જવાબ બાજુમાં લખી દઉં છું, એમને એમ ન લખી નાખતા. અને આન્સર આવશે I1 બરાબર. આ જવાબ એટલા માટે લખી દઉં, વોટ્સએપમાં મેસેજ આવે સાચું હે કે નહીં. બરાબર, મને યાદ હોય તો હું સાચું કહી દઉં. ચાલો, આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.